માત્ર 500 ખજૂરમાંથી 1 કિલો જેટલો ખજૂર પાક હવે ઘરે બનાવો। એકદમ ઓછી મહેનતે ચોસલા પડે તેવો નવી ટ્રીક સાથે ગુજરાતી ખજૂર પાક ડ્રાયફ્રૂટની સાથે બનાવીશું। અહીંયા 500 ગ્રામ જેટલું આપણે ખજૂર લેવાનું છે। તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો। આ રીતના બ્રાઉન કલરના પણ ખજૂર આવે છે અને બ્લેક પણ આવે છે। ખજૂરને નાના પીસમાં કટ કરી લઈશું। એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉકાળીશું। તેની ઉપર કોઈ પણ કાણાવાળો ટોપો અથવા તો થાળી મૂકીને તેમાં ખજૂર એડ કરી દઈશું અને તેને 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ। ખજૂર પાકમાં એડ કરવાના ડ્રાયફ્રૂટ આપણે ઝીણા કટ કરીને રાખ્યા। તમે જોઈ શકો છો 5 મિનિટ બાદ હવે ખજૂર પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તેને બહાર કાઢી લઈશું। એક કઢાઈમાં 1 ચમચી ઘી એડ કરીશું અને તેમાં બધા ખજૂર એડ કરી દેવા। હવે તેને ધીમા તાપ પર આપણે સોફ્ટ થવા દેવાના છે અને થોડીક વાર માટે શેકીશું। ખજૂર એકદમ મુલાયમ અને સ્મૂથ થઈ જાય તે માટે ગ્લાસની મદદથી તેને મસળી લઈશું એટલે એકદમ સરસ લિક્વિડ ફોર્મમાં આવી જશે। તો તમે જોઈ શકો છો ખજૂર બરાબર કુક થઈ ગયા છે। તેને બાજુ પર લઈ લઈશું। હવે બીજા પેનમાં 1 ચમચી ઘી એડ કરીશું અને તેમાં જે પણ ડ્રાયફ્રૂટ આપણે એડ કરવા હોય તે બધા એડ કરી દઈશું। તો અહીંયા કાજુ, બદામ, પિસ્તાની કતરણ, અખરોટની કતરણ। ત્યારબાદ 2 મિનિટ શેકાઈ જાય એટલે તેમાં 2 ચમચી જેટલી ખસખસ એડ કરવી। ફરીવાર ધીમી આંચ ઉપર જ આપણે તેને શેકાવા દઈશું। ત્યારબાદ તેમાં ગેસની ફ્લેમ હવે બંધ કરીને 4 ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરીશું અને થોડીક વાર તેને હલાવીને એક ડીશમાં કાઢી લઈશું। હવે તે જ પેનમાં 1 વાડકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને અડધી વાડકી દૂધ એડ કરીને તેનો માવો તૈયાર કરીશું। તો ગેસની ફ્લેમ અહીંયા ધીમી જ રાખવાની છે। જેમ તેને મિક્સ કરતા જઈશું અને 2 મિનિટ માટે કુક થવા દઈશું તેમ આ રીતનો ડો થવા લાગે છે। એનો મતલબ માવો બરાબર શેકાઈ ગયો છે। તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને આ માવાને ખજૂરની જોડે મિક્સ કરી લેવું। તો ગેસ પર હવે ખજૂર મૂકીશું અને ખજૂરના માવામાં માવો એડ કરી દઈશું દૂધનો। ત્યારબાદ તેમાં 1 ચમચી ઇલાયચી પાવડર અને 1 ચમચી જાયફળનો પાવડર એડ કરી દેવો અને બરાબર મિક્સ કરવું। ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ જે આપણે રોસ્ટ કરીને રાખ્યા છે તે પણ મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો ખજૂરનો માવો એકદમ સ્મૂથ છે અને આ રીતે હાથથી રાઉન્ડ શેપ વળે છે એટલે બરાબર ખજૂર પાક હવે તૈયાર થઈ ગયો છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જેમાં ખજૂર પાક ઠારવાનો હોય તે થાળીને ઘીથી ગ્રીસ કરી લો અથવા તો પછી આ રીતનું કોઈ પણ એક મોલ્ડ લઈશું અને તેમાં ખજૂરને ઠારી દઈશું ઘી લગાવીને। ત્યારબાદ તેની ઉપર ઘીથી ગ્રીસ કરી લઈશું અને તેની ઉપર થોડા ડ્રાયફ્રૂટ એડ કરી શકાય। અહીંયા પિસ્તાની કતરણ એડ કરી છે। હવે 3-4 કલાક માટે તેને ઠરવા દઈશું। ત્યારબાદ તેમાં આ રીતે ચપ્પાની મદદથી પીસ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ચોસલા તૈયાર થયા છે। આ ખજૂર પાકને એકવાર બનાવીને મહિનાઓ સુધી તમે સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં 3 મહિના સુધી એકદમ સરસ ફ્રેશ રહે છે। બિલકુલ ચિકાસ વગર એકદમ ટેસ્ટી અને પરફેક્ટ ખજૂર પાક તૈયાર થયો છે। તો ટેસ્ટી ખજૂર પાક હવે ઘરે જ બનાવો। ડ્રાયફ્રૂટ વાળા ખજૂર પાકની ખૂબ જ મજા હવે ઘરે જ માણો।